ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાન સોગત અને હર્ષોલ્લાસથી પાસ થઈ રહી છે અને ભાવિ ભક્તો દર્શનનો લાભ રહી રહ્યા છે। ભગવાન ભક્તોને હંમેશા સ્વચ્છ રાખે, તંદુરસ્ત રાખે અને નિરોગી રાખે એવી જ અમારી દુઆ છે। આજે વડોદરા શહેરમાં 45મી શ્રી જગન્નાથજીની યાત્રા છે અને એની અંદર જે રાવપુરા મચ્છીપીઠના મુસ્લિમો, તાજા કમિટી, વડોદરા શહેરના જાહિદ બાપુ, ગુડ્ડુભાઈ, મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સ્વાગત કરવામાં આવે છે। નિત્યાનંદજી અને તમામ સ્વામીઓના અને અમારા વડોદરા શહેરની અંદર ભાઈચારા કોમી એકતામાં આ જગન્નાથજીની યાત્રા જાય છે। હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ। શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી છે અને અમે બરોડા શહેર તાજિયા કમિટી પ્રેસિડેન્ટ સૈયદ જાહિદ હુસૈન અબરાર હુસૈન બાપુ અને વાઇસ પ્રેસિડેન્ટ સૈયદ કાદરી ગુડ્ડુભાઈ અને યા મસ્તાન બાવા કમિટીના ભોલુ બાપુ એમની ટીમ દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। શહેરમાં 45મી જગન્નાથ રથયાત્રા નીકળી રહી છે તો આ જગન્નાથ યાત્રામાં એક ખાસ વિશેષ બાબત એ જાણવા મળે છે કે છેલ્લા 45 વર્ષથી અહીંયા સ્ટેજ ઉપર યાકુતપુરા તાજિયા કમિટી, યાકુતપુરા મુસ્લિમ પંચ અને મસ્તાન બાવા કમિટી તરફથી ખૂબ જ હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવે છે, જેમાં ભોલા બાપુ, જાવેદ બાપુ, ગુડ્ડુભાઈ અને એ લોકો તરફથી હાર તોરા પહેરાવીને ભગવાન શ્રી જગન્નાથજીનું ખૂબ જ એમને હાર તોરા પહેરીને સ્વાગત અને સન્માન કરીને ખુશીની વાત તો એ છે કે વડોદરા શહેરમાં એકતા કોમી એકતા સમિતિનું આ એક ખૂબ જ જીવતું જાગતું ઉદાહરણ છે। ખૂબ જ સારી રીતે રથયાત્રા પસાર થાય છે અને વર્ષોથી અહીંયા સન્માન કરવામાં આવે છે। અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ, કારણ કે મુસ્લિમ સમાજ તરફથી દરેક પ્રસંગમાં, દરેક હિન્દુ તહેવારોમાં આ રીતે સ્વાગત સન્માન કરીને ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં દાખલો બેસાડવામાં આવે છે, એની હું ખાતરી આપું છું। કનુભાઈ સોની, બરોડા। नित्यानंद जी का खूब खूब आभारी हूँ कि हमें ये मौका देते भाई शांति रखो पब्लिक और धीरे धीरे शांति रखो धक्का मुक्की ना कर दो। हरे कृष्णा प्रसाद ना रखो, प्रसाद ना रखो, शांति दी धक्का ना मार दो, चलो चलिए जय बापू, चलो। बहुत बहुत धन्यवाद जाहिद बापू, आप प्रस्थान करें और जगन्नाथ जी आपको स्वस्थ और लंबी आयु दें ताकि जगन्नाथ जी इनको जाने दीजिए। सब चढ़ा दो माला, कहाँ ले जा रहे हो? दोनों तरफ अरे बाप रे, अभी रथ रोक है ना भाई, यहाँ पर धीरे से थोड़ा रथ आगे